જૂનાગઢ જિલ્લામાં મગફળી અને સોયાબીન સાથે ડુંગળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ આ વર્ષે જૂનાગઢ તાલુકાના વડાલ સહિતના 20 જેટલા ગામોમાં ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. કમોસમી વરસાદને અનુકૂળ બનેલી હવામાન પરિસ્થિતિના કારણે તૈયાર પાક બળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું. અનેક ખેડૂતોએ નિરાશામાં ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવાનું શરૂ કર્યું. કુદરતી આફત સાથે સરકારની નીતિઓને પણ જવાબદાર ઠેરવાતા ખેડૂતો કહી રહ્યા છે કે સતત નુકસાનને કારણે તેઓ દેવામાં ડૂબી ગયા છે. તેથી તાત્કાલિક દેવા માફીની યોજના અમલમાં લાવવા રાજ્ય સરકારને અપીલ કરી છે. ખેતરમાં ડુંગળીની ચોમાસુ સિઝનની વાવણી કરેલ હતી, એ પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેના કારણે મને 25 થી 30 હજાર રૂપિયાની નુકસાની ગઈ છે અને મારો જે નફો હતો એ પણ 25 થી 30 હજાર રૂપિયા હતો, તે પણ નુકસાની ગઈ છે. અમારી આજુબાજુના જે પાક ડુંગળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, તુવેર હોય, એમાં બધાય આ કમોસમી વરસાદને કારણે ખેડૂતને લગભગ 80 થી 90% નુકસાની ગઈ છે. એટલે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે અમારના વર્ષો વર્ષ આવા કમોસમી વરસાદની હિસાબે ખેડૂત દેવાના ડુંગરમાં ફસાઈ ગયો છે. તો આ વર્ષે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે સરકાર તમામ ખેડૂતના દેવા માફ કરે